નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા પાસે તંત્રનું મેગા ડિમોલેશન। નોટિસ આપ્યા બાદ પણ દબાણો નહીં હટાવતા તંત્ર એક્શનમાં। મુખ્ય માર્ગ પર અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા। ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોના પ્રતિબંધના પગલે ટ્રાફિક જામની સમસ્યા હળવી બની। બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ બહાર પડાયેલ જાહેરનામાના કારણે માર્ગો ખુલ્લા નજરે પડ્યા। બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો। બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો પડી। અંકલેશ્વરની એમટીએમ સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ। 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। સારવાર બાદ પુનઃ સ્વસ્થ થઈ પરીક્ષા આપી। સી નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર અને જળશક્તિ મંત્રાલય દ્વારા ભરૂચ ખાતે વર્કશોપ યોજાયો। નદી સંરક્ષણના પડકારોની વ્યૂહરચનાની ચર્ચા કરાઈ। અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો હાશકારો। 2 દિવસ પૂર્વે અંકલેશ્વરના ખરોડ ગામેથી પણ દીપડો પાંજરે પુરાયો। અંકલેશ્વર રેન્જ વિસ્તારમાંથી 6 મહિનામાં 9 દીપડા પાંજરે પુરાયા। ઝઘડા તાલુકાના સરસાડ ગામે વહેતી ગુપ્ત નદી ગોદાવરી ચર્મરોગ માટે ચમત્કાર રીકની માન્યતા। તંત્રની જાળવણી પ્રત્યે બેદરકારીથી શ્રદ્ધાળુઓને અસુવિધા। ભરૂચ નેશનલ હાઈવે પર કંથારિયા પાર નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કંથારિયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને 3 નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી। જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું। જે બાદ આજે પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી। જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો। 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે। આજરોજ તારીખ 1/3/2025 રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે। જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી। રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી, જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે। જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી। આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલશે।
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની હતી, તો બીજી તરફ ડાયવર્ઝનના પગલે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. વિકસતા જતા ભરૂચમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી હતી. ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થયું હતું. ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર ન થતા સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ પર ગણ્યા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષા સુધી એટલે કે તારીખ 17મી માર્ચ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ તરફ આ માર્ગ પર જ આવેલી ભૂલાવ જીઆરડીસીમાં જતા ભારે વાહનો અટવાયા હતા, કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ આવશ્યક ચીજ વસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે લગત ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે અને પેપર્સ લઈ જતી આવતી ગાડી અને ઇમરજન્સી એક્ઝામ ડ્યુટીવાળા વાહનોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે સારું જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા ડીએસપી સાહેબશ્રીએ એક જાહેરનામા માટેનું એક કાર્યવાહી કરી છે, જેમાં દહેજ બાયપાસથી લઈ દહેગામ બાયપાસથી લઈ નર્મદા ચોકડી સુધી હેવી વ્હીકલ તથા ભારે વાહનોને રોક લગાવવામાં આવી છે. તેના સ્વરૂપે આજે ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળ્યો છે. આજ સવારથી જ જાહેરનામાની અમલવારી થઈ છે, જેમાં દરેક જાહેર જનતાને અને સ્કૂલના બાળકોને તમામને ખૂબ જ ઇઝીલી વાહન વ્યવહારથી જઈ આવી શક્યા છે. તમામ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. જે વાહનોને ડાયવર્ટ કરવામાં આવેલા છે હેવી વાહનોને એને પણ થોડો ટ્રાફિક નડ્યો છે ફાટકના કારણે, પરંતુ જે અગાઉ જે એમને ટ્રાફિક નડતો હતો એટલો ટ્રાફિક એમને નડ્યો નથી અને એ પણ ઇઝીલી મૂવમેન્ટ કરી શક્યા છે. તો તમામ જનતાને એક અમારી રિક્વેસ્ટ છે કે સાહેબશ્રીના આ જાહેરનામાનું પાલન કરશો. જય હિન્દ. અંકલેશ્વરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી, જ્યાં સારવાર બાદ સ્વસ્થ થઈ પુનઃ આવી પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે. ત્યારે પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીઓ આવી જતા હોય છે. આવો જ બનાવ આજરોજ અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ ધોરણ 10માં અભ્યાસ કરતી આફિકા બાનુ નામની વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ. આ અંગે તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવા સાથે કેન્દ્રના સંચાલકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં સારવાર બાદ તે પુનઃ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી. ભરૂચ ખાતે સી નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર અને જળ શક્તિ મંત્રાલય દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈટીઆઈ ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં
સ્ટેક હોલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવશે. સાથે સ્ટેક હોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચની હોટલ હયાત પેલેસ ખાતે એક વર્કશોપ યોજાયો હતો, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટ પ્રદેશની જાળવણી, સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે. સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈઆઈટી ગાંધીનગરના પ્રણબ મોહાપાત્રા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, વોટર વર્ક્સના અધિકારીઓ તેમજ अन्य डेलीगेट्स उपस्थित रहा था. तो मेरे ख्याल से जो मैं यहाँ रहता हूँ, हमारे घर पे तो अभी सॉल्टी वाटर ही निकलता है बोरिंग करने से, और जो ये गवर्नमेंट है उनका पानी का सप्लाई तो जो भरूच के सिटी में ही आता है, तो ये यहाँ हमारा केजे पॉलिटेक्निक है, वहाँ भी वो थोड़ा एडजस्टमेंट है, तो उनका कनेक्शन है, तो जीएनएफसी के थ्रू थोड़ा वो पानी अभी अवेलेबल है सिटी में, लेकिन जो भरूच तो बहुत डेवलप हो गया, तो वो सब एरिया में तो बोरिंग से ही पानी निकलता है, सॉल्टी निकलता है. तो सब लोगों का एक्सपेक्टेशन है कि भागलपुर का बैरेज एक बनने वाला है, चेक डैम, तो उसके बाद जो सी वाटर आना कम हो जाएगा. सी वाटर की वजह से करीबन कबीरवंश निकोरा तक खारा पानी है, ऐसा मुझे मालूम है, क्योंकि नहीं है पानी भारत सरकार के द्वारा, मिनिस्ट्री ऑफ जल शक्ति के द्वारा, और ये नर्मदा नदी के लिए काम करेगी. तो इसके लिए हम पहला वर्कशॉप भरूच में कर रहे हैं, क्योंकि भरूच गुजरात का सबसे बड़ा शहर है नर्मदा के किनारे. और ये जो पहला वर्कशॉप है, इसमें हमारा ऑब्जेक्टिव ये है कि हम भरूच में वाटर रिलेटेड प्रॉब्लम क्या है वो उसको जाने, और हमारा जो रिसर्च है उस हिसाब से हम अब अपना रिसर्च को डिजाइन करें कि यहाँ क्या प्रॉब्लम है, उस प्रॉब्लम से छुटकारा पाने के लिए हम क्या करें. इसलिए हम पहले सत्र में ये जानने के लिए आए हैं कि यहाँ प्रॉब्लम क्या है. हम जब नदी बोलते हैं तो ये सिर्फ नदी नहीं है, जो वाटर बॉडीज है, जो तालाब है, लेक्स है, या और भी कुछ कुआं है, वो सारे नदी के अंदर ही है. तो हमारा काम, हमारा पानी के साथ जो काम है वो इम्पैक्ट करेगा नदी के प्रवाह को. इसलिए ये जो वर्कशॉप है हमारे लिए काफी इम्पोर्टेंट है. ये कितने टाइम तक चल रहा है ये करीब 1 साल पूरा होगा मार्च 31 को. तो सर क्या क्या दिक्कत है, आपने अगर रिसर्च किया होगा तो नर्मदा के लिए क्या क्या दिक्कत है और क्या उसके लिए कर रहे हैं सर? अभी तो हम उसका डाटा कलेक्ट कर रहे हैं, पर हम न्यूज पेपर से कुछ देखे हैं, जैसे देखा गया है कि सैंड माइनिंग सबसे बड़ा प्रॉब्लम है, और जब बाढ़ आती है बारिश के दिन में, उस समय भी थोड़ा दिक्कत होता है लोगों को. तो इस तरह का हमने न्यूज़पेपर के माध्यम से पता किया है. लेकिन जैसे मैंने बोला कि ये पहला वर्कशॉप है और हम जानने के लिए आए हैं कि प्रॉब्लम क्या है, तो अभी हमको आज सच मालूम नहीं है, पर हम पता करने के लिए आए हैं कि प्रॉब्लम क्या है. थैंक यू सर, थैंक यू. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમાથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નિત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હશે. ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો દેખાતા આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગ દ્વારા ગામની સીમા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં દીપડો આજે સવારના સમયે આ બાદ કેદ થયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની વાત ફેલાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. તો આ તરફ વન વિભાગના અધિકારીઓ પણ આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો. તો છેલ્લા 6 મહિનામાં 9 દીપડા પાંજરે પુરાયા છે. ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વસતા હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનું ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે. કારણ કે એક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે. પ્રવાહ ક્યાંથી આવે છે અને તેનું મૂળ ક્યાં છે તે પણ આજ દિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે. જોકે તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવતી ન હોવાથી અહીં આવતા શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા મળતી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ગુપ્ત ગોદાવરીના
નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જળમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાને પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ પર સ્નાન કરવા માટે આવતા હોય છે. ઝઘડા તાલુકાના સરસાડ ગામે લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે. મહારાષ્ટ્રના નાસિક નજીક વહેતી ગોદાવરીના નીર ઝઘડા તાલુકાના સરસાડ ગામે ક્યાંથી આવે છે તે પ્રશ્નના નિરાકરણ માટે સરસાડ ગામે બનેલ એક ઘટના પણ લોકોમાં પ્રચલિત છે. લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્ત કોઢ નીકળ્યો હતો, જેના નિવારણ માટે રાજવૈદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરીમાં સ્નાન કરવા જવા જણાવ્યું હતું. તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા. દરમિયાનમાં ઝઘડિયાના સરસાડ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની અચાનક તબિયત ગંભીર થતા રાજાએ સરસાડમાં મુકામ કર્યો હતો. ચર્મરોગથી પીડાતા રાજાએ સ્થળે ગોદાવરીનું અંતઃકરણથી સ્મરણ કરતા ગૌમુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતો. રાજાએ નીરમાં સ્નાન કરતા તેમના શરીર પરનો કોઢ ગાયબ થઈ ગયો હતો. ઉપરાંત નાસિક ખાતે ગોદાવરીમાં સ્નાન કરવા ગયેલ રાણીના ગોદાવરીમાં વહાવેલ કુંડળ પણ સરસાડ ખાતે પ્રગટ થયેલ જળ પ્રવાહમાંથી નીકળતા લોકોમાં ગુપ્ત ગોદાવરી પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની જવા પામી હતી. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ ચર્મરોગથી પીડાતા અસંખ્ય લોકો સરસાડ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગમુક્ત બને છે. આમ લોકો નર્મદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પુણ્ય સલીલા માને છે. પણ લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા પાવન સ્થળની જાળવણી કરવામાં તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે, જેથી અહીં કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી અને શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે પ્રવાસન વિકાસની વાતો કરવા કરતાં તંત્ર સુવિધા ઊભી કરવા પ્રત્યે ધ્યાન આપે તે જરૂરી છે. અહીં માતાજીની કૃપાથી જે કોઈ ભાવિ ભક્તો અહીં સ્નાન કરે છે, આસ્થા રાખી અને સામે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરે છે, તેમના શારીરિક કોઈ પણ જાતની સમસ્યા હોય તે દૂર થાય છે. આ પાણી નાસિક ત્રંબકથી આવેલ છે અને અહીં આગળનો રસ્તો કોઈ છે નહીં, એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ આપેલું છે. અને અહીંયા કેટલા વર્ષોથી 24 કલાક અખંડ પાણી ચાલુ રહે છે. જે રીતના આપણે જોઈએ છે એ જ રીતના પાણી પડ્યા જ કરે છે. અને અહીંયા આગળ આજુબાજુના ગામના અને દૂર દૂરના લોકો પણ અહીં સ્નાન કરવા આવે છે. શ્રાવણ મહિનાનો વધારે પડતો મહિમા છે અહીં આગળ આવવામાં, અને દરરોજ જ લોકો પબ્લિક અવારનવાર આવ્યા જ કરે છે. અને કેટલા ભાઈ ભક્તોનું કામ સંપૂર્ણ રીતના થઈ જાય છે અને શારીરિક બી સમસ્યાઓ બધી દૂર થાય છે. આ અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આગળ સિદ્ધરાજસિંહ સોલંકી રાજા હતા. તેમને પિત્ત રોગની બીમારી હતી અને એમના સપનામાં આવેલું હતું કે ત્રંબકેશ્વર જે ગોદાવરીનું સ્નાન કરશે તો જ દૂર થશે. ને અહીંયા આવેલા અને ત્યાં ઝરણામાં એમને સ્નાન કરેલો ને એ જ ઝરણાના સ્નાનથી એમનો જે રોગ હતો તે દૂર થઈ ગયો. તે રાજા અહીં જાહેરાત કરી કે આ જ મા ગોદાવરી માતા છે, જે નાસિક ત્રંબકેશ્વર વહે જ ને તે. ત્યાર પછી એમની રસ્તા માટેની શોધખોળ કરી, પણ કોઈને કંઈ પુરાવો એનો રસ્તો મળેલો નથી. એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ એમને જ આપેલું હતું. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. રાજપીપળા ખાતે વૈષ્ણવ મંદિરમાં હોળી પૂર્વે વૈષ્ણવ સમુદાયની મહિલાઓ દ્વારા ફૂલો અને રંગોની રશિયા હોળીની રમઝટ બોલાવી, જેમાં રાજપીપળાની વૈષ્ણવ મહિલાઓ ભેગા મળીને હોળીના વધામણા લઈ રશિયા હોળીની રમઝટ બોલાવી. વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં હોળી ઉજવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી, જેમાં ચોથું એ આ પુષ્ટિ માંગીએ વૈષ્ણવ સમાજ, અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રશિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે. પુષ્ટિ માર્ગીય ઉત્સવ પરંપરામાં વસંત ઉત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ છે. વસંત પંચમીથી 40 દિવસ સુધી રંગોત્સવ મનાવવાની પ્રથા છે, જેના ભાગરૂપે રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ફૂલો અને રંગો ઉડાડીને રશિયા હોળીના ગીતો ગાઈ નૃત્યગાન સાથે રશિયા હોળીની રમઝટ બોલાવી હતી, જેમાં વ્રજમાં રમાતી રાધા કૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન પરંપરાને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓએ જાળવી રાખી છે.
હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ કૃષ્ણ મંદિર શેરીઓમાં કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈને વ્રજની પરંપરાને જાળવી રાખી હતી. તેમાં પ્રભુ ભક્તિનો રંગ ભેળવી રાધા કૃષ્ણના સંખ્ય ભાવથી રશિયાનું ગાન કરીને ફૂલો અને રંગોની હોળી રમી હોળીના ફાગને વધાવ્યા હતા. આપણે હોળીનો આનંદ લીધો તો તે જ આનંદ અત્યારે વૈષ્ણવો ભેગા થઈને લઈ રહ્યા છે. જો દરેકનું વ્રજમાં જવાનું તો શક્ય નથી, પણ એ વ્રજના આનંદને બધી સખીઓ આ સખી ભાવ છે. આમાં તો આમ તો પુષ્ટિ માર્ગમાં દાસ ભાવની સેવા છે, પણ આ 40 દિવસ સખ્ય ભાવનું દાન શ્રી ઠાકોરજી કરે છે અને સખીઓ અને બધા બહુ જ ખૂબ આનંદથી રશિયા ગાય. રશિયા એ વ્રજનું એક ગાન છે, એ રશિયા તરીકે ઓળખાય છે અને એનો આનંદ અનેરો છે. અત્યાર સુધી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ, પણ આ 40 દિવસોમાં કૃષ્ણ ભગવાન અમારી સાથે સાખીના ભાવથી, એટલે કે અમે એને ગાળો પણ દઈ શકીએ અને અમારો કનૈયો એ અમારો સખો છે એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ કે અત્યારે એને ગાડી દે શ્રીનાથજી મથુરા એમાં તો હોળીના દિવસે કૃષ્ણને જે પણ કઈ કહેવું હોય એ કહી શકાય છે. એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ છે એવો ભાવ હોય, એમને ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે ખેલતા હોય એવું અહીંયા ફૂલ અને ફૂલની અદભુત રંગોળીથી મનનો આનંદ લૂંટાવી અને અમે રંગોળી ફૂલોથી અને એવું નહીં કે કોતરી છે હોળી રમીએ છીએ અને ખૂબ જ આનંદ લૂંટીએ છીએ. અહીંયા જ અમારે નંદગામ, બરસાના, મથુરા, વૃંદાવન, શ્રીનાથજી ધામ, અહીંયા અમારા પ્રતિજ્ઞા શ્રીનાથજી હવેલીમાં અદભુત 40 દિવસનો આનંદ માણી લઈએ છીએ અને બધા દેશમાં ખૂબ આનંદથી આ હોળી ઉજવે છે. શિવાજી મહેતા. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા સમગ્ર ભારતભરમાં 2 વર્ષ માટે પરિભ્રમણ કરી રહી છે. ત્યારે આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા હાલ ભરૂચ જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. તારીખ 24 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં દિવ્ય જ્યોતિ રથયાત્રા પરિભ્રમણ કરશે. આ રથયાત્રાનો ઉદ્દેશ એક જ છે કે લોકોને વ્યસનથી દૂર રાખવા, લોકોને માનવ બનાવવા. આવા સુંદર ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા શુક્રવારની સાંજે ભરૂચ જિલ્લાના તવરા ગામે આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના પગલે શ્રદ્ધાસભર વાતાવરણ સાથે સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ જામ્યો. ગામના મુખ્ય માર્ગ પર ભવ્ય લાઇટિંગ અને શેરીએ શેરીએ રંગોલી સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રથનું આયોજન પણ કરાયું હતું તથા ભવ્ય દીપ યજ્ઞ પણ યોજાયો. આ દીપ યજ્ઞમાં તવરાના ગ્રામજનો જોડાયા હતા. રાત્રિ મુકામ બાદ 1 માર્ચના રોજ વહેલી સવારે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાએ તવરા ગામથી પ્રસ્થાન કરી શુક્રવારે તરફ પ્રસ્થાન કર્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વની અંદર એક દિવ્ય જ્યોતિ કળશ રથની યાત્રા શરૂ થઈ રહી છે. જે જ્યોતિ કળશ રથ આ આખા વિશ્વમાં ફરી રહ્યો છે અને એનો મૂળ ઉદ્દેશ છે પરમ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આજથી 99 વર્ષ પહેલાં 1926માં એક દિવ્ય જ્યોતિ પુરુષની હાજરીમાં કળશની સ્થાપના કરી હતી, જ્યોતિની સ્થાપના કરી હતી અને એની અંદર એ દાદા ગુરુદેવે એમને 3 જન્મની યાદ અપાવી કે પહેલો જન્મ થયો તો એમનો શ્રી સંત કબીરનો, બીજો જન્મ હતો શ્રી રામદાસ, ત્રીજો રામકૃષ્ણ પરમહંસનો અને ચોથો જન્મ થયો છે અત્યારે શ્રી રામ શર્મા આચાર્યજીનો, જેમણે આ દુનિયાની અંદર જે કંઈ તકલીફો છે, મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે એક આ દિવ્ય કળશ આખા વિશ્વમાં ફરી રહ્યો છે
એનો મૂળ ઉદ્દેશ છે આ ધરતી પર સૌનું અવતરણ અને માણસમાં દિવસનો ઉદય. તો ફરીથી માણસ દેવ બને તો ધરતી સ્વર્ગ બની શકે છે એ ઉદ્દેશથી આ રથ આખા ભારતમાં ભ્રમણ કરી રહ્યો છે. ભારતમાં 2 વર્ષ સુધી ફરશે. ગુજરાતમાં પણ એ ફરી રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં એ 17 દિવસ ફરશે. આ આપણો ત્રીજો તાલુકો છે જેમાં રથ ફરી રહ્યો છે અને એ 13 તારીખ સુધી 13 માર્ચ સુધી આ જિલ્લામાં ફરશે અને ત્યાર પછી એ નર્મદા જિલ્લામાંથી વડોદરા જશે. તો આ ભરૂચ જિલ્લાના સર્વે ધર્મભાઈ ભાઈ બહેનોને આ દિવ્ય કળશ જે આવી રહ્યો છે એનું દર્શન પૂજન એનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણીની અંતર્ગત ગૌ પૂજન, ભજન તેમજ પ્રસાદીનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જૂના ભરૂચના આલી વિસ્તારમાં જૂનું પાંજરાપોળ કાર્યરત હતું, પરંતુ તે જર્જરિત થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌ માતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે બુંદી અને ગાંઠિયાનું ગૌ ભક્તોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા, ભાજપ અગ્રણી અનિલ રાણા સહિતના આગેવાનો તેમજ ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળમાં 600થી વધુ ગાયોને રાખવામાં આવે છે અને તેની સેવા કરવામાં આવે છે. શહેરના આગેવાનોના જન્મદિવસ સહિતના પ્રસંગોએ ગૌપૂજન સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે જ ગાયની સારવાર માટે વેટરનિટી તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ નવનિર્મિત ભરૂચ પાંજરાપોળ કે જે શક્તિનાથ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલું છે, ત્યાં આગળ આલી વિસ્તારમાંથી અહીંયા શિફ્ટ કરવામાં આવેલું અને તેમાં 10 વર્ષ આજરોજ પૂર્ણ થયા છે. 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. તે પ્રસંગે ભરૂચ શહેર અને તેની આજુબાજુના જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓનો ખૂબ જ સાથ સહકાર અને સહયોગ રહ્યો છે, જેના કારણે ગૌ માતાની ખૂબ સારી અને સુંદર સેવા અત્રે થઈ રહી છે. તમામ ભરૂચના નગરજનોને અમારી વિનંતી છે કે ભરૂચની આજુબાજુ રહેનારાઓને પણ વિનંતી છે કે વધારે નહીં તો દર અઠવાડિયે એકવાર પોતાની ગાય માતાને અહીંયા અત્રે મળવા પધારો. અહીંયા લીલું ઘાસ તથા ગાય માતા ઉપલબ્ધ જ છે. તમારે ફક્ત આવીને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનું છે અને જેથી કરી તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. અત્રે અમારી સંસ્થામાં 600થી વધારે ગૌવંશ અહીંયા છે અને એને 365 દિવસ એને સારી રીતે શાંતિથી રાખવામાં આવે છે અને એની દવા સારવાર માટે અમે ડૉક્ટર પણ વેટરનિટી ડૉક્ટર પણ રાખેલા છે. એટલે એવા સંજોગોમાં સુંદર વ્યવસ્થા છે. કોઈ જાતનું ઘાસ ખવડાવવા માટે કોઈ ફરજિયાત દાનનું બંધન નથી અને ઘણા શહેરના આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો અત્રે પોતાનો જન્મદિવસ, વડીલોની પુણ્યતિથિ અથવા પોતાની લગ્નની તારીખ અહીંયા ઉજવવા માટે આવે છે અને અહીંયા મહારાજની પણ વ્યવસ્થા છે. પૂજાપાઠ એવી સામાન પણ અહીંયા ઉપલબ્ધ છે. એટલે સૌ નગરજનોને મારી વિનંતી છે કે અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે. સુંદર વાતાવરણ છે, અહીંયા શેડ પણ બનાવેલો છે અને તે સંજોગોમાં અહીંયા સૌને પધારવા નમ્ર વિનંતી છે. દર્ભાવતી ડભોઈ તાલુકાના મંડળા ગામે મંડળા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉપસ્થિત રહી વિજેતા ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. સાથે જ યુવા ખેલાડીઓ સાથે ધારાસભ્ય ક્રિકેટનો આનંદ પણ લીધો હતો.
મંડળા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3માં 300 ઉપરાંત ટીમોએ ભાગ લીધો, જેમાં જય અંબે માલસર અને દરબાર જીયાન ટીમ ફાઇનલમાં આવી હતી, જેમાં 50 રનથી જય અંબે માલસરની ભવ્ય વિજેતા થયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા, મોટા હબીપુરાના આગેવાન ભાસ્કર પટેલ, ડભોઈ એપીએમસી ડિરેક્ટર ઉમેશ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ આયોજક યાજ્ઞિક ભટ્ટ, હાર્દિક તેમજ તેમની ટીમ દ્વારા સુંદર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આનું ઉદ્ઘાટન કરવા હું આવ્યો હતો ને આજે ફાઇનલમાં પણ હું આવ્યો છું અને માલસર અને મંડાળા બે ટીમો વચ્ચે આજે ફાઇનલ ટુર્નામેન્ટ છે અને જે જીતશે એને આજે ટ્રોફીઓ એનાયત કરવાની છે. ત્યારે હું બંને ટીમોને શુભેચ્છા આપું છું. આમાં કોઈ હારતું નથી, કોઈક જીતે છે અને બીજી ટીમ શીખતી હોય છે. જે ભૂલો કરે એ બીજી વાર એ ભૂલો રિપીટ ના થાય એનું કાળજી રાખે તો એમને પણ ચેમ્પિયન બનવાનો મળે. પણ આજે એક ચેમ્પિયન બનશે ને એક રનર્સઅપ બનશે, ત્યારે બંનેને અત્યારથી જ અભિનંદન અને શુભેચ્છા આપું છું. અને આ રમત એ સ્પોર્ટ્સમેન સ્પિરિટની રમત છે, ત્યારે આવી જ ભાવના કાયમ માટે જિંદગીમાં જળવાઈ રહે એની પણ શુભેચ્છા પાઠવું. સબરી વિદ્યાપીઠમ દ્વારા 28મી ફેબ્રુઆરી અને 1લી માર્ચના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટન સમારોહમાં સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિલેશ કુમાર ઉપાધ્યાય મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય, ઉપાચાર્ય, પૂર્વ પ્રાથમિક વિભાગના વડા તથા વાલીઓ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંત પર 20થી વધુ પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અધ્યાપિકાઓ તથા વાલીઓના માર્ગદર્શન અને સહકાર તથા વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોથી વિજ્ઞાન મેળો ખૂબ જ સફળ રહ્યો હતો. મંગલેશ્વર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમાપન થયું હતું. પાવન નર્મદા તટે આવેલ મંગલેશ્વર ખાતે ગામના અરવિંદભાઈ હરિભાઈ પટેલ પરિવારના યજમાન પદે તારીખ 23/2/2025 થી તારીખ 1/3/2025 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસપીઠ પરથી દીવીના શ્રી સૌરભભાઈ પટેલ તેઓની સરસાળ શૈલીમાં સ્વમુખે શ્રી ભાગવત કથાનું રસપાન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. 9 દિવસ કથા દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેનો ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કેનેડામાં માર્ગ અકસ્માતમાં 15 દિવસ પૂર્વે મૃત્યુ પામેલ યુવકનો મૃતદેહ આમોદ આવતા ભારે હૈયે અંતિમ સંસ્કાર કરાયા હતા. ભારતની એક યુવતી સહિત 2 યુવાનોના કેનેડાની બ્રેમ્પટન સિટીમાં માર્ગ અકસ્માતમાં 14 ફેબ્રુઆરીના રોજ મોત થયા હતા. કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના કાલિકા માતાજીના મંદિર પાસે રહેતા રોહિતભાઈ લીંબચિયાના પુત્ર ઋષભ લીંબચિયાનું કેનેડાની બ્રેમ્પટન સિટી પાસે કાર અકસ્માતમાં મોત થયું હતું. તેઓ કેનેડામાં ઓન્ટારિયો ખાતે રહેતા હતા અને પોતાના ઘરેથી 14 ફેબ્રુઆરીના રોજ કાર લઈને હોન્ડા કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા, ત્યારે 60 કિલોમીટર દૂર રસ્તામાં બ્રેમ્પટન સિટી પાસે તેમની કારને ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો, જેમાં અમદાવાદની એક યુવતી સહિત પંજાબ અને આમોદના રોહિતભાઈ લીંબચિયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લીંબચિયાનું મોત થયું હતું, જે કેનેડામાં હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો. ઋષભ લીંબચિયાનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને લીંબચિયા સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ત્યારે આજે 15 દિવસ બાદ ઋષભ લીંબચિયાનો મૃતદેહ વિમાન માર્ગે ભારત આવતા આજરોજ આમોદમાં તેમના પરિવારજનો અને સગા સંબંધીઓની હાજરીમાં મૃતકના પિતાએ તેને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. કેનેડાથી મૃતદેહ આમોદ લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી કલેક્ટરથી માંડીને ઉપર સુધી રજૂઆત કરી હતી, તેમજ મૃતકના પિતા રોહિતભાઈ લીંબચિયાએ તેમના પુત્રની બોડી આમોદ આવતા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ગુજરાત સરકાર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. રોહિત કુમાર ચંદુભાઈ લીંબચિયા. રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. એની અંતિમ વિધિ ક્યારે કરવાની? મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે.
હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણિત વિજ્ઞાનના શિક્ષક નરેશભાઈ પટેલ દ્વારા બાળકોને વિવિધ ગણિત વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન પ્રયોગો કરી બતાવવામાં આવ્યું હતું. બાળકો વિવિધ ક્વિઝ પણ રમાડવામાં આવી હતી. સીવી રામને પ્રકાશના કિરણો પર ક્રાંતિકારી શોધ કરી હતી. ડોક્ટર સીવી રામનના જીવન પ્રસંગો વિશે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ બાળકોને માહિતી આપી હતી, જેમાં શાળાના મદદનીશ શિક્ષક તેજસભાઈ પટેલ જોડાયા હતા. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તારીખ 8/3/2025 રોજ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભરૂચ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તે માટે નેશનલ લોક અદાલત યોજાશે. આ નેશનલ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 138ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દીવાની દાવાઓ, બેંક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજ બિલ, પાણી બિલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચ અથવા ભરૂચ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાના કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના અધ્યક્ષ આર.કે. દેસાઈ તથા સેક્રેટરી ડી.બી. તિવારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જંબુસરમાં ચોરી કરવા આવેલ ગિલોલ ગેંગ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઠંડા પીણાની એજન્સીમાં અન્ય રાજ્યના ચોરો હાથમાં ગિલોલ જેવું ઠંડુ પાણી લઈને દુકાનમાં તાળું તોડી અંદર પ્રવેશ્યા. દુકાનમાંથી હાથ તો કંઈ લાગ્યું નહીં, પરંતુ પાણીની બોટલો ઉઠાવી ગયા. આ બાબતની જાણ જંબુસર પોલીસને કરાતા જંબુસર પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારે હાલમાં ટંકારિયા ખાતે પણ ચોરીની ઘટના બની હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચ માટે વર્ષ 2025-26 માટેની નવી મેનેજિંગ કમિટી જાહેર કરવામાં આવી છે. નવી નિયુક્ત સમિતિના સભ્યોમાં ચેરપર્સન સીએ વૃંદા વખારિયા, વાઇસ ચેરપર્સન સીએ અંકિત મારફતિયા, સેક્રેટરી સીએ અર્પણ સુરતી, ટ્રેઝરર સીએ દેવાંશુ શાહ, વાઇસ એસીએ ચેરપર્સન સીએ સનિશા, કમિટી સભ્ય સીએ અમૂલક જૈનનો સમાવેશ થાય છે, જેઓનો શપથ ગ્રહણ સમારોહ સીસીએમ સીએ વિશાલ દોશી દ્વારા યોજાયો હતો, જેનાથી નવી સમિતિની જવાબદારીઓનું સત્તાવાર હસ્તાક્ષરણ કરાયું હતું. આ અવસરે નવી આવકવેરા બિલ 2025 પર એક મહત્વપૂર્ણ સત્ર અમદાવાદના સીએ હિતાંગ પંડ્યા દ્વારા લેવામાં આવ્યું હતું. આ સત્રમાં પ્રસ્તાવિત કાયદાકીય ફેરફારો અને તેના વ્યાપારિક, વ્યવસાયિક અને કરદાતાઓ પર થતા અસર વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા પાસે તંત્રનું મેગા ડિમોલેશન. નોટિસ આપ્યા બાદ પણ દબાણો નહીં હટાવતા તંત્ર એક્શનમાં. મુખ્ય માર્ગ પર અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોના પ્રતિબંધના પગલે ટ્રાફિક જામની સમસ્યા હળવી બની. બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ બહાર પડાયેલ જાહેરનામાના કારણે માર્ગો ખુલ્લા નજરે પડ્યા. બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો. બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો પડી. અંકલેશ્વરની એમટીએમ સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ. 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. સારવાર બાદ પુનઃ સ્વસ્થ થઈ પરીક્ષા આપી. સી નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર અને જળશક્તિ મંત્રાલય દ્વારા ભરૂચ ખાતે વર્કશોપ યોજાયો. નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો હાશકારો. 2 દિવસ પૂર્વે અંકલેશ્વરના ખરોડ ગામેથી પણ દીપડો પાંજરે પુરાયો. અંકલેશ્વર રેન્જ વિસ્તારમાંથી 6 મહિનામાં 9 દીપડા પાંજરે પુરાયા. ઝઘડા તાલુકાના સરસાડ ગામે વહેતી ગુપ્ત નદી ગોદાવરી ચર્મરોગ માટે ચમત્કાર રીકની માન્યતા. તંત્રની જાળવણી પ્રત્યે બેદરકારીથી શ્રદ્ધાળુઓને અસુવિધા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.